નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ એકલ જીવન પર। મિત્રો, આજનો વિડિયો ખૂબ જ અગત્યનો છે, તેથી આ વિડિયો પૂરો જોવા વિનંતી। દરબારના જય નમસ્કારના જયકરા શેરાની માતા। એકવારીના મારા પ્રિય મિત્રો, સમજવાની આ ભૂલને સમજી શકતા નથી જે તમારા જીવનમાં આગામી 24 કલાકમાં બનશે। તે આ એક નાની અથવા નાની ઘટના નથી, ઘટના એ તમારા જીવનની સૌથી ભયંકર ઘટના છે। થઈ જશે, તેથી તમે આજે આ વિડિયો જોવા માટે સક્ષમ છો। આ વિડિયો તમારા ભાગ્યને તેજસ્વી કરશે। તમે ભૂલથી પણ ભૂલશો નહીં, નહીં તો તે જીવનમાં ઠોકર ખાઈ જશે કે તમને સંબંધ નહીં મળે। બધા મિત્રો, વિડિયો શરૂ કરતા પહેલા માતા રાનીના ભક્તો આ માતાનો આ હૃદયપૂર્ણ વિડિયો જોઈ રહ્યા છે। હું તે બધા ભક્તોને એટલી વિનંતી કરીશ કે આ વિડિયોની જેમ મોડેથી મિત્રો સાથે જય માં દુર્ગા જય ભવની લખો। સાચા મન સાથેની કોમેન્ટમાં જે પણ સમય સાચા મન સાથે ટિપ્પણી કરશે, અમે બાંહેધરી આપીએ છીએ કે ભક્તની બધી ઈચ્છા પૂર્ણ થશે। આ પૂર્ણ થશે। તમે ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં તમારું નામ જણાવશો। અમે તમારા જીવનમાં શાંતિ અને શાંતિ માટે વિશેષ હવન કરીશું। પછી તમે આ હવનમાં તમારું નામ પણ ઉમેરશો। તમે તમને કહો છો કે આગામી 24 કલાકમાં આવતા 24 કલાકમાં કેટલાક કામ ખૂબ જ સરળતાથી છે, પૂર્ણ થઈ જશે। તમે તમારા ભાગ્ય પર, તમારા નસીબ પર વિશ્વાસ નહીં કરો। તમે ખાતરી કરશો કે તમે વિચારશો, વાહ, હું આ કામ વિશે ખૂબ જ અસ્વસ્થ થઈ રહ્યો હતો, હું ખૂબ જ ચિંતિત થઈ રહ્યો હતો, પરંતુ આ કાર્ય એક ચપટીમાં પૂર્ણ થયું હતું। પરંતુ તમે જે કાર્ય વિશે ખૂબ ઘોંઘાટિયા હતા તે હું આ કામ કરીશ। કોઈ પણ આ કામ કરવાનું બંધ કરી શકે છે। તે કામ બંધ થઈ શકે છે। તે કામ પૈસાના કિસ્સામાં સંપત્તિને પ્રાપ્ત થશે। પૈસા જુદા જુદા સ્થળોએથી આવશે, પરંતુ જ્યારે તમને કોઈ રસ્તો ન દેખાય તો મિત્રોએ કોઈ પણ જગ્યાએ રોકાણ કરવું અને રોકાણ કરવું પડતું નથી। કોઈ રસ્તો દેખાતો નથી અથવા આપણે જોવા માંગતા નથી, તો પછી આપણે તે માર્ગ જોઈએ છે જ્યાંથી આપણે ઝડપથી સફળ થઈ શકીએ છીએ। તે રસ્તો હંમેશા ખોટો હોય છે। હા મિત્રો, સત્યના સખત મહેનત કરવામાં આવે છે અને એક શોર્ટકટ જે એક બનાવે છે। ઝડપી સફળતા હંમેશા ખોટી હોય છે। તો પછી આવતા દિવસોમાં તમારી પાસે કેટલીક ભૂલો થઈ શકે છે। તમારી આર્થિક પરિસ્થિતિ તમને થોડી ગેરરીતિ આપશે। આવી સ્થિતિમાં તમારે તમારા સિદ્ધાંતો પર જે નિયમો જાળવ્યા છે તે તમારા સિદ્ધાંતો પર લાત મારવી પડશે નહીં। તમારે નિયમો તોડવાની જરૂર નથી। પછી ભલે પરિસ્થિતિ કેટલી નકામું હોય, તમારે તમારા નિર્ણય પર મક્કમ રહેવું જોઈએ। તેમજ મિત્રો તમને કહે છે કે જેમની પોતાની પાસે કેટલીક વસ્તુઓ છુપાયેલી છે, પછી ભલે તે સારી વસ્તુઓ હોય અથવા ખરાબ વસ્તુઓ, પરંતુ તમારું મન તે વસ્તુઓથી ખૂબ નાખુશ થઈ રહ્યું છે। તમારું મન તે બાબતોથી ખૂબ વિચલિત થઈ રહ્યું છે। તેથી તમારી સલાહ ઓછી છે। તે આવી પરિસ્થિતિમાં તમે તમારા માતાપિતા સાથે તમારા મનને શેર કરો છો। તમારા શબ્દોને કોઈની સાથે અથવા બીજા સાથે શેર કરો। તે તમારા મનને હળવા કરશે અને જ્યારે તમે હળવા હૃદયથી નિર્ણય કરો છો, ત્યારે તમે હંમેશા યોગ્ય નિર્ણય લેવામાં સમર્થ હશો। તેથી તમારું મન હળવા કરો અને કાળજીપૂર્વક નિર્ણય લો। તેમજ કાળજીપૂર્વક નિર્ણય લો। તેમજ મિત્રો, તમને કહો કે તમે નવો વ્યવસાય શરૂ કરવા વિશે વિચારી રહ્યા છો। તેથી પ્રથમ મિત્રો, તમારે તે વ્યવસાય વિશે અનુભવ હોવો જોઈએ। જેમ કે તમે વિચારી રહ્યા છો કે હું કપડાની દુકાન ખોલીશ। સૌપ્રથમ કાપડની દુકાનનું જ નોલેજ આન ઉપલબ્ધ છે। કેટલું નુકસાન છે તે કેટલું છે, ત્યાં 2 થી 4 મહિના માટે નોકરી કરો। આ તમને વધુ સારી જ નોલેજ આન આપશે અને તમે તમારા વ્યવસાયને સારી રીતે શરૂ કરી શકો છો। અથવા જો તમારી પાસે આટલું વધારે નથી, તો તમારે કેટલાક અનુભવી લોકોની સલાહ લેવી જ જોઈએ। તો પછી કોઈ જો તમે સમજી ગયા હોવ તો તમને સમજે છે, તેને કહો નહીં કે તમે નકારાત્મક છો અથવા જાતે કંઈ કરી રહ્યા નથી।
અમે અમને તે કરવા દેતા નથી, તે વસ્તુ દ્વારા અનુભવી શકે છે, તે કહે છે કે શું સાચું છે, તે છે, તે છે, તે છે. દરેકના શબ્દો કેમ તેને અવગણો નહીં. આજના લોકોમાં સંયમ, તેમની પાસે ધૈર્ય નથી, તેઓએ આજે કોઈ કામ શરૂ કર્યું છે. તેથી આજે જોવામાં આવે છે કે વર્ષોથી પૈસા કમાવવામાં વર્ષો પસાર થાય છે, પછી થોડો સંયમ રાખો, થોડી ધીરજ રાખો, કંઈક વિશે બે ભાગીદારો વચ્ચે. આવા સમયે તમને અમારી સલાહ દ્વારા સલાહ આપવામાં આવશે કે ભાગીદારો સાથે કામ કરતી વખતે ખૂબ સાવચેત રહો, તમારા શબ્દોને ખૂબ કાળજીપૂર્વક ઉપયોગ કરવો પડશે. ઓફિસમાં તમારો બોસ તમારા કાર્ય સાથેની તમારી કાર્યક્ષમતાથી ખૂબ જ ખુશ થશે, તે ખૂબ જ તમારી પ્રગતિમાં વિચારણા કરવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં મિત્રો ઓફિસમાં તમારા કામમાં અવગણશે નહીં, પરંતુ જે લોકો ઓફિસમાં તમારા સાથીઓ છે, જે લોકો તમારી સાથે કામ કરે છે, તમને તે લોકોથી બચાવવા પડે છે. તમને આવા 3 નામ સાંભળવું છે કારણ કે તમે આ દિવસોમાં જોખમમાં મુકાઈ રહ્યા છો, કારણ કે બીજું કોઈ એવું મહત્વનું નથી તમને માહિતી. તેથી જ મિત્રોએ કાળજીપૂર્વક સાંભળ્યું કારણ કે અમે આ 3 નામો છૂટા કર્યા છે અને તેમને તમારા ગ્રહોની બહાર લાવ્યા છે, જેનું તમે પ્રથમ નામ દૂ સૈદખી કરી શકો છો. પ્રથમ નામ મિત્રો, હા મિત્રો, જેની સાથે નામ શરૂ થાય છે તેનાથી શરૂ થશે લેટર બી. આ 8 થી 10 દિવસમાં તે વ્યક્તિથી દૂર ચાલવું કારણ કે તે તમને કોઈપણ પગલા પર છેતરપિંડી કરી શકે છે. બીજો અક્ષર છે, હા મિત્રો, એ અક્ષરથી સાવચેત રહો. ત્રીજા અક્ષર સાથે થોડો સાવચેત રહો, એટલે કે તમારે આ 3 અક્ષરો ટાળવા પડશે. પરંતુ તેમાં એક વિશેષ વાત જણાવો. તમારા માતાપિતા તમારા જીવનના જીવનસાથી અથવા તમારા બહેન ભાઈઓ છે. તમે આવશો નહીં. તમારા સંબંધીઓ કેટલાક પડોશીઓમાં આવી શકે છે. ભાગીદારોને, કારણ કે આ લોકો પર ખરાબ નજર મેળવી રહ્યા છે. તમને માફ કરો, આ લોકોની દુષ્ટ આંખ તમારા પર પડી રહી છે. આવી પરિસ્થિતિમાં તમારે તે કરવાનું નથી. તમને બાળી નાખવા દો, પછી તમારે કરવાની જરૂર નથી. તે પછી મિત્રો, તમને કહો, તમને બીજાના ચહેરા પરની સ્મિત જણાવો, કોઈને જૂઠું બોલીને લાવવા માટે પ્રયાસ કરો, કોઈની સાથે છેતરપિંડી કરવા અથવા કોઈની છેતરપિંડી વિશે વિચારશો નહીં. અને વર્તમાન સમયમાં લોકો ખૂબ જ અર્થપૂર્ણ બન્યા છે. આવી રીતે લોકો તેમના સ્વાર્થ માટે કોઈપણ હદ સુધી પડે છે. આજકાલ લોકો તેમના સ્વાર્થ માટે કોઈપણ હદ સુધી પડે છે. પોતે તમારા પર તેમની કૃપા આપી રહ્યા છે. બાબા મહાકાલ હવે તમારા પર વરસાવશે. કારણ કે મિત્રો, જો તમે નિષ્ઠાવાન હૃદયથી શિવતી કરવા માટે લોટા પાણીની ઓફર કરી છે, તો હવે બાબા મહાકાલ તમે તેના ફળ પરત કરવા જઈ રહ્યા છો. સમય, ત્યાં એક નવી અવરોધ છે અને તમારું કાર્ય બગડે છે. તેથી હવે મિત્રો, તમારા વિશે ચિંતા કરવાની જરૂર નથી. આ વખતે તમારું કાર્ય તમે જ રહેશે અને તમારા બધા કામમાં તમને ખૂબ સારા પરિણામ મળશે. તેમજ જો તમે હોટેલ મેનેજમેન્ટનો કોઈ કોર્સ કરી રહ્યા છો અથવા તમારા ઘરથી દૂર રહો છો અને કોઈપણ પ્રકારના કરી રહ્યા છો, તેથી આ દિવસોમાં નવી જવાબદારીઓ તમારા પર આવી શકે છે. જવાબદારીઓનો ભાર તમારા પર વધશે. આવી પરિસ્થિતિમાં તમારે તમારી ફરજોને યોગ્ય રીતે અનુસરવી પડશે. સમયસર તમારા બધા કામને બગાડશો નહીં, વસ્તુઓમાં વધુ સમય બગાડો નહીં. ત્યાં સાથે મિત્રોને કંઈક નવું શીખવાની વિનંતી. તમને કંઈક નવું કરવા માટે કંઈક નવું કરવાથી વાકેફ રાખે છે. તે ઈચ્છાને જાગૃત રાખે છે. જો તમે આ દિવસે કંઈક નવું શીખશો તો તે ઈચ્છા સમાપ્ત થવા દો નહીં. જો તમે કંઈક કરશો તો તમે કંઈક નવું શીખશો આ દિવસે નવું. તેથી તમને ખૂબ સારા પરિણામો મળશે. તેમજ મિત્રો, પરિવાર સાથે જમીનની સંપત્તિનો હિસ્સો, તે વધતા ઘરના ખર્ચ વિશે એક નાનો ચર્ચા હોઈ શકે છે. તેથી તમને પરિવારના સભ્યો સાથે સારા સંબંધો બનાવો. દરેક વસ્તુ પર ગુસ્સે ન થાઓ, દરેક વસ્તુ પર લડશો નહીં.
વિવાદ ન કરો, નહીં તો તે પણ બગડશે. તેથી તમારે તમારા પ્રિયજનો સાથે મળીને રહેવું પડશે. ખુશ રહેવા માટે ખુશ રહો, પછી સમય તમારા માટે પણ ખૂબ સારો રહેશે. મિત્રોની સાથે સાથે લગ્ન જીવન આ દિવસોમાં ખુશ રહેશે. પરંતુ શિક્ષણના ક્ષેત્રમાં અપાર સફળતા પ્રાપ્ત કરવા માંગતા વિદ્યાર્થીઓ આ સમયે સખત મહેનત કરવી પડી શકે છે, કારણ કે તમે જે પ્રતિબંધો છો તે તમે ખૂબ જ કામ કરવું પડી શકે છે સખત આ સમયે. તેમજ મિત્રો, હવેથી કેટલાક પૈસા જમા કરવાનું શરૂ કરો. હા મિત્રો, આજે અમારી બચત ભવિષ્યની આવક છે, તેથી જ તમારે થોડી બચત શરૂ કરવી પડશે. તમારે હવેથી થોડીક પૈસા બચાવવા માટે શરૂ કરવી પડશે. ધ્યાન આપતા તમે તમારી કારકિર્દીને, તમારા ભવિષ્યને બચાવી શકો છો. તે જ સમયે મિત્રો, જો કોઈ વસ્તુ વિશે તમારા મગજમાં કોઈ તણાવ હતો, તો કોઈ વસ્તુની કોઈ ચિંતા હતી, તો હવે તમારો તાણ દૂર કરવામાં આવશે. હવે તમે જઈ રહ્યા છો. હવે તમે જઈ રહ્યા છો. દૂર થઈ જાઓ. મિત્રો મુક્ત રહેશે, કારણ કે મિત્રો આ દિવસોમાં આવતા રહેશે. જો પૈસાની બાબતોમાં તમારી બધી સમસ્યાઓ દૂર કરવામાં આવશે, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી અથવા ગભરાઈ જવાની જરૂર નથી. પૈસા, પરંતુ ફ્રેન્ડ્સ લોન ટ્રાન્ઝેક્શન તમારે ટાળવું પડશે. હા મિત્રો, આને ધ્યાનમાં રાખીને કે તમે ઉધાર લેનારા વ્યવહારથી સાવચેત છો અને કોઈના પર વિશ્વાસ કરો અને કોઈ પર વિશ્વાસ કરો અને કોઈ પર વિશ્વાસ કરો અને તમને ખોટી વ્યક્તિ આપો, નહીં તો પૈસા નહીં પાછા આવો અને પછી તે પૈસા પાછા આવશે નહીં. અને જો તમે તમારા માટે નવી મુશ્કેલીઓ ઉધાર આપી રહ્યા છો, તો તમે અજાયબીઓ વિચારશો. તમારે ખૂબ કાળજી સાથે સારા સમાચાર કરવો પડશે. અને જો તમારા લગ્નને થોડા વર્ષો થયા છે, તેને 2 થી 4 વર્ષ થયા છે, તેથી તમે ઘરમાં પડઘો કરી શકો છો અને માને છે કે આ યુવાન મહેમાન ઘરે પહોંચશે. તે તમારા જીવનનો સૌથી મોટો સમાચાર તમારા માટે બનશે અને આ સારા સમાચાર સાંભળ્યા પછી તમે ખુશ છે કે તમે તમારી પાસેથી નૃત્ય કરશો. તે ખુશીથી ગાવાનું શરૂ કરશે, કારણ કે આ સારા સમાચાર તમારા માટે ખૂબ મોટો સાબિત થશે અને તે તમારા બધા માટે ખૂબ સારા સમાચાર બનશે. તેથી આ દિવસોમાં ત્યાં ન થવું જોઈએ. ઘરમાં થોડી લક્ષ્મીના આગમનની સંપૂર્ણ તકો છે. આવે છે, પછી તેમને ખાલી હાથ ન મોકલો. ગૌ માતા ચોક્કસપણે બ્રેડને ખવડાવે છે. આ તમારા કાર્યોના ફળને મજબૂત બનાવશે અને તમે ખૂબ સારા પરિણામ મેળવવાનું શરૂ કરશો. પછી ધ્યાનમાં રાખો કે કોઈ પણ સંત અથવા કોઈ ગાય માતા અથવા કોઈ કાળા કૂતરાની ફ્રેમ પર આવેલો સંત અથવા કોઈ પણ અન્ય પ્રાણી તમારે અપમાન કરવાની જરૂર નથી. જ્યારે તમે આગળ વધો છો, તો તમે નવી ઊંચાઈ પ્રાપ્ત કરો છો. તો ઘણા લોકો તમારી આસપાસ છે જે તમને ખૂબ જ ખુશ છે, પરંતુ તેમાંના 90% લોકોના છે તમારા જીવનનો સૌથી મોટો દુશ્મનો. છેવટે તે તમારા વિનાશનું સૌથી મોટું કારણ છે અને લોકો ઈચ્છતા નથી કે તમે જીવનમાં આગળ વધવું જોઈએ. તમારે જીવનમાં ખુશ રહેવું જોઈએ અથવા તમને મોટી સફળતા મળે છે. તેથી જ તે મિત્રો સાથે છેતરપિંડી કરે છે દરેક વખતે. મિત્રો, આજની આ વિડિયો દ્વારા અમે તમને સંદેશ આપવો પડશે કે તમે આવા લોકો પર વિશ્વાસ કરવાનું બંધ કરો, કારણ કે તમને તમારા ભવિષ્યનો નાનો વિશ્વાસ છે અને આ ભૂલ કેટલી મોટી છે. દુઃખ તમને આપશે. તમે પણ જાણતા નથી. પુત્ર, અમે જાણીએ છીએ કે તમારા રાશિના લોકો ખૂબ સીધા છે, તેથી તમે લોકો દરેકને બંધ કરો અને ખૂબ માનો છો. પરંતુ તમને અહીં ખબર નથી હોતી કે તમને કેટલું ખરાબ જોઈએ છે. તમે લોકો વિચારો છો, શું તમારો આ સંબંધ છે, પછી મારો ભાઈ આવી રહ્યો છે, તેથી આ મારો મિત્ર છે, હું મારા ખરાબ મિત્રને કેમ ઈચ્છું છું. પરંતુ મિત્રો, આજના યુગમાં દરેકની આંખો ફક્ત તમારી સંપત્તિ પર છે અને ફક્ત કિશેક કોરે પાપાલા ઉરા રટાઓ ફક્ત તમારી ખુશી પર છે. અને આજકાલ દરેક વ્યક્તિ ફક્ત તમારી ખુશીને જ નહીં, તો પણ આ લોકોનું નામ આપશે. તમારા જીવનમાં સુખ ભૂંસી નાખવામાં આવશે
પુત્ર, તમે આ વિડિયોને મજાક તરીકે માનશો નહીં, કારણ કે આજની વિડિયોમાં શું બાબત છે તે અમે તમને કહીએ છીએ કે તે બધી બાબતો તમારા ગ્રહોમાંથી બહાર આવી છે. તેથી તે બધી બાબતો લો જે કહેવામાં આવી છે તમારા જીવનમાં. તે વસ્તુઓમાં કાળજીપૂર્વક સમજો, પછી તમારું જીવન કેવી રીતે સુખથી ભરેલું છે, પછી તમારું જીવન દરેક તકલીફ કેવી રીતે અદૃશ્ય થઈ જાય છે, દરેક કટોકટી દૂર જાય છે.